આજે અમે જઈએ છે સિપરી ગામમાં લાલસિંહ મંગળ લાલસિંહ મંગળસિંહ જાલાન ઘેરે બરોબર મિત્રો શું વાત કરો સાક્ષી બેટા એટલે કુંવા શું તમારી એટલે આમ બોર્ડ બનાવે હે એ દાદા સિપરી ગામમાં હે અરે વાહ તો તમને આમંત્રણ આપ્યું હે સ્પેશિયલ બોલાવે જમવા માટે કોના હંગાત આવે સાક્ષી બેટા ક્યાં બાપુજી બતાવો અરે વાહ બાપુજી તો પેપર વાંચે તો સાક્ષી બેટા અને આ બાજુ કોણ બેઠી હોય ઓતરોલી વાળા કાકા બેઠા શું વાત કરો સાક્ષી બેટા અરે આ કયા ઓતરોલી ગામ અરે વાહ ઓતરોલી ગામનો હા અરે વાહ પણ સાક્ષી બેટા એમનો બહુ વખોણ હા જોરદાર બોર્ડ બનાવો સાક્ષી બેટા હા એક નંબરનો બોર્ડ બનાવો કોઈ ખોમી નહીં શું કહેવું સાચી વાત ને હા સાક્ષી બેટા આમંત્રણ મળ્યું છે સિપરી ગામમાં બરોબર સાક્ષી બેટા સ્પેશિયલ આમંત્રણ અને દાદાએ શું બનાવ્યું બોર બનાવ્યું છે અને જો જમ્યા જો લાડવા છે ખમણ છે પૂરી શાક અને દાળ ભાત બરોબર અને તો સાક્ષી બેટા આ તમારા બાજુમાં કોણ બેઠી હોય કાકા કઈ ના હ આપણે પૂછી લઈએ એમને કમલેશભાઈ બોલો બોલો હા રાધે 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 તો કમલેશભાઈ તમે સિપરી ગામ બરોબર આજે સાક્ષી બેટાને બોલાયા છે આમંત્રણ આલ્યું છે હા. અને દાદાએ બોર્ડ બનાવ્યો હોય હા જમવાનું આમંત્રણ આપ્યું દાળ ભાત દાળ શાક પૂરીનું જમણ કર્યું હા અને આપણે ભોર બનાવ્યો એની ખુશીમાં તમામને જમણમાં આમંત્રણ આપ્યું હા. અને અમે બધા જમવા બેઠા છીએ બરોબર તો કમલેશભાઈ તમારો પરિચય તો આપો તમે તો મારું નામ કમલેશભાઈ ઝાલા. હા હું પેટ્રોલ પંપ ચલાવું છું સિપરીમાં. ગાયત્રી મંદિર શક્તિ માતા મંદિરની આગળ હા મુલાકાત લેવા અવશ્ય આવો બધા. ક્વોલિટી વાળું પેટ્રોલ ક્વોલિટી વાળું ડીઝલ બરોબર સારી સર્વિસ સારી સેવાઓ ઉપલબ્ધ તમારો પેટ્રોલ વેલકમ બધા ટોટલી ગ્રાહકો. બહુ સરસ કમલેશભાઈ અને આનંદ થયો મને પણ આજે સાક્ષી બેટા દાદા જોડે જમવા બેઠા છે બરોબર જો આ રસોડું ચાલુ છે જો આ ઢીંગલીઓ કામે ધંધે લાગી ગયું મિત્રો આ લાડવા બનાયા અમારા કાકી જો